લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના રાણકા ગામની સીમમાં કેનાલ રોડ પર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા 4 ઇસમોને ₹34.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા। રાજકોટ રેન્જ ડીઆઈજી શ્રી નિલિપ્તરાય તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને લીંબડી ડિવિઝનના પોલીસ અધિક્ષક શ્રી વીએમ રબારીના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમારની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએચ કોડિયાતરને મળેલ ચોક્કસ બાતમીના આધારે રાણકા ગામની સીમમાં દરોડા પાડી પેટ્રોલ ડીઝલની ચોરી કરતા 4 આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસે 14,000 લીટર ડીઝલ, 10,000 લીટર પેટ્રોલ ટેન્કર, સીએનજી રિક્ષા, છકડો રિક્ષા, મોટરસાયકલ અને 4 મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં દિવ્યરાજસિંહ ગિરિજમા જાડેજા, દશરથસિંહ સતુભા ઝાલા, સંજયભાઈ જયરામભાઈ તાવ્યા અને જયદીપભાઈ અજમલભાઈ કુઠારિયાનો સમાવેશ થાય છે। સમગ્ર મામલે લીંબડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટિન 26 ગુજરાત ન્યૂઝ।